નમસ્કાર. આજે રામનવમી. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ કે વૈદિક ધર્મ એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિ. અને આ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એટલે રામ અને કૃષ્ણ. એટલું જ નહીં, જનતાના નિષ્ઠા કેન્દ્રો એટલે પણ રામ અને કૃષ્ણ. એટલા માટે તો દરેકના હૃદય સિંહાસન પર રામ અને કૃષ્ણનું પ્રેમ શાસન ચાલતું આપણને જોવા મળે છે. ઠેર ઠેર શ્રીરામ, જય રામ, જય જય રામ કે રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણની ધૂનનો ઉદ્ઘોષ સાંભળવામાં આવે છે. રામ એ દરેકના જીવનમાં ઓતપ્રોત થઈને ભળી ગયા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મ ચૈત્ર મહિનામાં સુદ નોમને દિવસે બપોરના 12 વાગે થયો છે. એનો અર્થ ચૈત્ર મહિનો એટલે ઉનાળાનો મહિનો. બપોર એટલે બપોરના 12 એટલે બળબળતા બપોર અને ધગધગતા તાપમાં શ્રીરામનો જન્મ થયો. જગતની અંદર જ્યારે મોટા ભાગના જીવો આધિ વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થાય છે, ત્યારે દરેકને શાંતિ, સુખ અને સમજણ આપવા માટે પ્રેમ, પાવિત્ર અને પ્રસન્નતાના પુંજ એવા પ્રભુ શ્રીરામ જન્મ લે છે. રામનો જન્મોત્સવ આપણા દેશમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે. રામના જીવનથી દરેકને કૌટુંબિક, સામાજિક, નૈતિક કે રાજકીય મર્યાદાઓ સમજાય છે. એ સમજણ પ્રમાણે જો જીવન જીવતા પ્રયત્ન કરીએ તો ઉત્તમ પુરુષ બની શકાય છે. નર અપની કરણી કરે તો નર કા નારાયણ હો જાય. રામે પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય અને આદર્શો રાખી ઉન્નતિ સાધી અને દેવત્વ પ્રાપ્ત કરેલ છે. રામે વિકારોમાં, વિચારોમાં તેમજ વ્યવહારિક કાર્યમાં ક્યારેય કોઈ પણ જગ્યાએ મર્યાદા છોડી નથી. તેથી તે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. સદ્ગુણોની ટોચ એટલે રામ. દૈવી સંસ્કૃતિના સંરક્ષક એટલે રામ. તમામ ધર્મપરાયણ સમુદાયો એટલે જ રામની પાલખી ઊંચકીને રામનો જન્મોત્સવનો ઉત્સવ મનાવે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. આજના આ ઉત્સવના દિવસે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમજણ હંમેશા વધતા રહે તેવી ઉત્સવની શુભેચ્છા. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.